जय माता जी, गुड मॉर्निंग। तो चल जाता है खेतर में। हाँ तो लाइट नहीं तो चाचा लाइन ट्रेक्टर में घालवा जाए हमारे ट्रेक्टर में चाचिंग ते। तो गाइस जय माता जी, गुड मॉर्निंग। आज सवार में वહેલા ઉઠી જાય નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને નવા હોય તો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજનું વાતાવરણ તમને બતાવું। ધાબા પર જવું પહેલાં તો બહુ ખતરે આજે તો બહુ એટલે બહુ જ ખતરનાક। આજે તો લાઇટ જતો રહ્યો વહેલો। હા 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 જો ગાઈસ વાતાવરણ હે ને વાદળ આવી જાય એકદમ આ ઉપર। હવે શક્યતા તો ખરી જ વરસાદ પડવાની હે। વાતાવરણ જોઈ દિલ ખુશ થઈ ગયું। બાકી જો આ નીચેનો ભાગ કેવો હે ને ઉપરનો ભાગ બહુ ખતરો થઈ ગયો અને મારા પપ્પા ગાય બે પીવડા મળ્યા જો અને આ બાજુ મારા મમ્મી રસ કાઢે। तो गाइस અત્યારે વાતાવરણ જો બહુ ખરાબ હે અને ત્યાર પછી તો હે જ નહીં અમારી જોડે પથ્થરવાની। બધો સ્ટોક કરી દીધો આતે બધું કર્યું પણ હવે આ ત્યાર પછી હે પણ કેટલું અડધું જો કે અડધું બહાર રહે એવું આ રીતે ત્યાર પછી આ ફાટી જેલી હે બધી। બધા ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે ચો દિવસ જાગ્યા તાથી તોફાની દિવસ। તો ગાઈસ અત્યારે ઠેસરા સર થઈ જાય મકાઈના હકાયાના મકાઈના બધા। તો જો બે કાર્યોને પૈસા નાખી દીધા હે આ ભૂરીને ને સોદરીને ને બધાને। લીલાબા ગુડ મોર્નિંગ। વરસાદ આવે છે તો શું કરે રોકો વરસાદ ને રોકાયો નથી ના લીલાબા વરસાદ તો નહીં। મેં ધાબા પરથી જોયું ને તો નેસેથી પેલું શું કહેવાય સૂર્યના કિરણો હતા। આ ઉપર વાદળું એકલું છે હવ વેરાઈ ગયું પવન આવે ને એટલે તૈયારી છે પણ એમ આ 2 કિલો જ રાખવા આવ। તો જો આ 4 પટ્ટી બનાવી હે પેલા એની ખાતાની થેલીઓની હારી કોમ લાવી જોઈને જો આ 4 પટ્ટી પથરીને આ આજુબાજુમાં તો રહી જ છે। બધો સ્ટોક કરીને જેટલો થાય એટલો તો કર્યો અમે। ગાઈસ અત્યારે થોડોક બહારનો બ્લોગ બનાવી લીધો અને આપણે ઘરમાં જઈએ એટલે સીધું અંધારું કોક લાઇટ બાઇટ જતું રહ્યો સીધું લગભગ કેટલા વાગ્યા અત્યારે 6:30 થયા ને 6 વાગે તો લાઇટ જતું રહેલું ઉઠ્યા એવા જો અંધારું કોક આપણે ચા બા પીવાનો નાસ્તો બાકી હે નાસ્તો હવારમ તો કરવો જ પડે ગાઈસ। लाइट जो है नहीं गाइस चा पी लिए चा थी वरना दादा ना हो गया આપણે ચા તો પીવી પડે ગમે તેવું કામ હોય પાહી કરવાનું। ગાઈસ અત્યારે આપણે ચા પા પી લીધી હે અને મારા પણ મદદ કરવા લાગ્યા ત્યારે વરસાદ તો નહીં જવાના આજે બધા ચલ આવી જા અહીં મૂકો તો અહીં મૂકવાના ગાઈસ। આજે ખાતર કાઢવાનું હતું પણ એ યાર મજૂર આવે ના આવે મજૂરોને કહેલું હતું પણ હારું પહેલાં અમે ને આ બધો ટોલો જેટલો દેખાય ને એટલો અમે ઘેર કાઢતા જોર ઘેર એટલે ઘેર જ બધા ભેગા થાય પણ અત્યારે નહીં બને એવું એની કેપેસિટી હોય જો સુધી કામ કરાય ને તો સુધી પછી ના થાય તો પછી વસ્તુ કરાવવું પડે। તો ગાઈસ લાકડા બાકડા બધું મેલીને આ બધું ઢોચ્યું છે પવન આવે એટલે કશું આ તો રહે જ નહીં પાછું ખરા વરસાદમાં પાછું હરખું કરવા આવવું પડે ને આવું તેવું। શું કંઈક કહેવા માગશો તમે ખેતીવાડી વિશે? ખેતીવાડીમાં તો આ જો ને આવું હેરાનગતિ થાય છે બીજું કાંઈ એ તો બધા જો જ છે હેરાનગતિ થાય છે પણ દુઃખ ક્યાં સમજે છે બધા। હવે દુઃખ તો પણ બરાબર આણીને ટાઈમે આવે એટલે એવું જ થાય એમ નહીં નહીં આવતા મોઢામાં કોરી આવે અને ચેક બીજે સીનવી લે એવું થયું આવતું। જો મારા પપ્પા બાહુબલી સાડ્યા ઉપર જો હવે જોઈએ કાઢે કે નહીં કાઢી ન જ રહેવાનું તમારે આ ત્રણે એક આ બે ને એક આ નાનું છૂટું કાઢે હરા એમ તો હાલ પણ નહીં કરતું જ નહીં નહીં હારતું હા હવ તો
ગાઈસ દાદા ના આગળથી આવું 4-5 લાયા તે મેર પડી ગયો. આ ચોક બાકી રહેતું ને તો બધું પે આવું જ છે ચંપણ તાણ હું નહીં આવવાનું હમણાં રાત ખાલી ખોટી ઘર આગળ હા કોઈ જ ના હોય ચો હવે બધું ઉગાડ થઈ ગયું કશું હે નહીં. હા ખાલી તમને બીવડાવા એક વખત તો આવે ને ના બધા 5 તારીખે જાય તો એવું ખબર હે તમને? આજે 5 તારીખે. હા એટલે શરૂઆત થઈ ને એમ. રોડ કુડા તો કરે રોડ બે બરાબર રોડ કુડા તો કરે વાસી બટી પેલા હાવ કરેલું જ ને પણ ગાઈસ ખતરે લોકેશન આજે તો હા યાર જોરદાર વ્યૂ આવે આજે જો 4 આ બેહાડ્યું હોય અને બીજું અહીં બેહાડતે હે અદલા બદલી કરી નાખ્યું ચોય ખુલ્લું ના રહેવું જોઈએ. લગભગ અડધો કલાક તો મત આ બધું થઈ રહ્યું. હા જો દાદા લાકડું કાઢે પણ ને કરતું જ નહીં એક તો કાઢ્યું આ પણ ચોપલ રે વાર હાથ જ જતો રહ્યો કેટલું ગા થઈ ગયું તારી મમ્મી એટલી કુતા પડે લાકડા બચ જાય એવું તો મકાઈ સડાય ગાઈસ છે. હા બહુ બધા હે લગભગ કેટલું કિલો વજન હે લગભગ 50 તો હે ના 50 નહીં 25 કિલો હે અડધો 2 મણ આ તો તોલેલી છે ને બધી એક પવાલી હવે તો આખી પે હુકવેલી છે ની તો શું કરે એક રાખડા બધું પેટીઓ પેક કરી દેવાની તો હવે 12 મહિના સુધી જવાનું નહીં ખાવાનું. હા જો વ્હાઈટ મકાઈ વરસાદ ચાલુ થઈ ગયો જો છોટા જો વરસાદ ચાલુ થઈ ગયો જો ઉપર પડન તાવા પર એવા તૈયારી સુકાઈ જાય તાપે કાઢ્યો એક બાજુ અને છોટી ચાલુ હોય જે વરસાદ બધું ભેગું થયેલું ને ખેંચાઈને આ જતું રહ્યું તો બી વરસાદ પડે ગાઈસ. તો ગાઈસ આ જો 4 બધો સ્ટોક કરી દીધો હોય કમ્પ્લીટ મારીને ચોય ખુલ્લું ના મળે એમ 2 4 અલગ બીજી અલગ એમ કરીને ફાટેલું બધું સડાઈ પાડ્યું ઉપર. તો ગાઈસ આજે ગામડાનું વ્યૂ જોવાનું એક નંબર હા આજે તો ગામડાનું લોકેશન જોવું હોય ને બાકી તમે સિટીમાં રહીને જોઈ લો કેવું વાતાવરણ લાગે જે ઠંડક મળે ને આ ગામડામાં પ્રદૂષણ વગેરે. તો ગાઈસ લીલાબાઈ મકાઈ પીપળામાં ભરી ગાલી બધા બેવાય થાય આમાં શું હે પહેલા એમાં લાલ ભરવાની મકાઈ અને આમાં સફેદ આ ત્રણેયમાં. તો ગાઈસ આ જો 12 મહિનાનો સ્ટોક અમારે આ જગ્યાએ હોય ને આ જૂની નાખરી ગાઈસ જો હા આ પેલી પતાવી દેવાની જેટલી પતાય એટલી અને આ 3 સ્ટોક કરી દીધો અમે હાથ એમ હાથ ચો હતા 21 મણ ઉપર સડાય એમ 25 મણ. તો ગાઈસ 25 મણ નહીં પણ 20 મણ જોઈએ અમે ધાબા પર સડાય માથા પર નસેથી તો ઉપર સુધી મસ્ત હાથો લાયા હા. તો ગાઈસ આ જો આ પાવડાનું બધું બેહાડે ઠોકીને બેહાડે નહેરાના એમ હા એક કમ્પ્લીટ બેસી જાય એક બેહાડવા જાય ને આપણે જવાનું હોય એક્ટિવા લઈને ખેતરમાં ગાઈસ પાણી જોવા. તો ગાઈસ જોવા ગામનું લોકેશન આ મારે નદી જવાનો રસ્તો જોવા અને આવ્યું આપણું ખેતર હે તો એ બધે નહીં બધા ને તો જો કે સારું ને કબૂતરો દોણા વેણો ખાવા આવી જાય જોવા. તો ગાઈસ આપણે ખેતરમાં જતા હતા હવે એક વસ્તુ તમને કહું કે આ જાર્યું હે ને લગભગ ગમે તે બીજા કોકનું હે પણ થઈ ગયું હવે એને પકવવું હોય તો હે ને પકવા તો વાંધો ના આવે પણ હવે કટિંગ કરવાનો સમય આવી જ છે ઊભું હોય ને એટલે હવે વાવાઝોડું આવે આ તે થાય એટલે પડી જાય મશીનથી નહીં વળાય એની મહેનત ડબલ થઈ જાય. પણ હવે જો આ અત્યારે કટિંગ કરાવે તો એને વરસાદ નડે અને કાં તો બગડી જ જાય. હવે માણસ કરે હું વિચાર કરે આવી સ્થિતિ છે
જો તાપ પડે હુકાઈ જાય કટિંગ કરાયેલું કિસ્મતમાં લખેલું હોય તો હુકાઈ જાય ને ઘેરાઈ આવી જાય. બાકી બધું કટિંગ કરીને બધો ઢગલો કર્યો હોય અને કદાચ વરસાદ આવી ગયો તો જાય બી ખરું. આવી સ્થિતિ છે ખેડૂતના હાથમાં કંઈ નથી. આ હાલની જનરેશનમાં ખેડૂત કંઈ કરી જ નહીં શકે. ખેતી અત્યારે કરે તો ઠીક છે, જે ગયડાઓ હે ને એ અત્યાર સુધી મથે અને જવાનો બધા તો જતા રહ્યા નોકરીએ ને થાય જ નહીં ખેતી. તમે જોજો હજુ સમય 1 વર્ષ જેવું જ લાગે, લાંબો સમય ખેંચાય નહીં. લોકો પહેલાં ભાગે કરતા આ તે કરતા, અત્યારે એનાથી મોટા ભાગે ઓછી થઈ જાય. પોતપોતાનું જ ઘરનું કરે હતા ને ઘર નહીં હોતો લોકો બીજા ભાગે હાલવા મળે. ખેડૂતો પોતે અત્યારે હું જોઉં હું ને એના પરથી હું તમને કહું આ સ્થિતિ છે ખેતરોમાં. એક્ટિવા તઈ મૂકી આ 2 ખેતર છે એમાં પાણી જતું, બાજુવાળા દાદાનું હતું અને આપણે એમને પતી ગયો તો એ એલ્બો ખોલી ને આ ખેતરમાં જાય જવા બાજરીવાળા. હા, મેં બાજરી ગાય ભેહો ખવડાવવા માટે કરેલી અહીંથી તો તઈ સુધી. હું અહીંથી આગળ પાણી નહીં જતું, જે પીવત જગ્યા હોય આટલા સુધી છે, કેનાલ ના આવે જો. તો ગાઈસ આ બાજુ ખેતર છે 2 ભાઈઓનું. આ બાજુ એક અમારું અને આ બીજા દાદાનું. નીચે બી થયા પણ અહીં પીવત નહીં. અહીંથી તો કોઈ પીવત ના મળે. આ એ જો કે ના હોત પણ થોડોક ખર્ચો કરી ના એ કર્યું હતું, આટલું પીવાય મારો ભાઈ. જો ગાઈસ આપણે ખેતરમાં પાણી વારીને હવે ઘેર જતા હતા, પણ આ મગ જોઈને મને એક વાત યાદ આવી કે આ મગ ખરા ને અમે બી કરતા હતા, પણ જો કે મહેનત ને દવા સોટીને જ તમે એ થઈ ગયા એટલે મેં બંધ કરી દીધા મગ. ને લગભગ વેચાતા આલ્યા ને તો કોક વરહે ને એમ તેમ પૈસા હાલે એટલે પછી અમે મગ જ બંધ કરવાનું કરી દીધા. ખાવા પૂરતા કો તો કરી લેવાના 1 સિઝન જેવા, બાકી નહીં. અને એમાં પીર્યું જો કે ખેતરમાં પહેરી જાય ને બહુ કાઢ્યો પીર્યું. અને અમે પેલો પ્લાવ જોવા જઈએ ને ખેતરમાં તે મારા પપ્પાએ કોન્ટેક કરી આલેલો એક દાદાને મારવા નહોતું. એ આવ્યા પછી જો એણે ખાસું કામ કરી નાખ્યું આ જગ્યાએ. લગભગ કલાકના 900 જેવા લે એટલે એનું કામ હેડી છે. પણ ધીમું ફેરો એટલે બધું હરખું જ થઈ જાય. ગમે તે ઓમથી ઓમ ફર્યા કરે એટલે બધું હરખું જ થઈ જાય, હરખું જ કરી નાખે એમ. તો ગાઈસ અત્યારે જો આપણે ચાર્જિંગ પતું આવ્યું હોય અને આપણે 9 વાગ્યા આવી ગયા છે. ચાર્જિંગ પતી જાય પહેલાં તો ચાર્જિંગ ગાઈસ આ 9 વાગ્યા આવી જાય ને દાદા તો કોમે વર્ગી જાય. જો દાદા ઘરમાંથી બહાર ને બહારથી ઘરમાં ને ઘરમાંથી બહાર વધારાની સાર પડે ને તો આમ થયા કરે ને. હા, વધારે હોય ને તો આવું થાય યાર. જાણે સ્ટોક કરો ને ફૂલ તો કોઈ જગ્યા મળે ના અને ડોગર નાખવાની હતી એટલે માટે અમે બહાર ઢગલો કરેલો. મોય જ હતી જો કે સાર અને પછી આ તારે મોય ઢગલો કરીએ. દાદા એકલાએ આટલો સ્ટોક કર્યો જો એકલા આવીને પોણી વારી રહ્યા આપણી મોય. ગાઈસ હોય તો બગલો ફરતો જ હોય, તૈયાર જ હોય. અને આ બચ્ચું જો હે હેનું હોય દાદા ના તાણ કશાક પેલા ટેટુડી હેટુડીનું હે. તો ગાઈસ હોય ને હવે જમેલું વિચાર કરે. હવે એની મા ના મળે કંઈ નહીં, એની મા હોય એને ખબર હોય કે હું હે તો એ ખવડાવે. ગાઈસ આ ગાયો પે સમજો આટલું ઘાસ ખવડાવીએ તો બી હા જે છેલ્લે રિઝલ્ટ મળે એ તો આ જો. તો ગાઈસ હવે આખો દિવસનો આ ઢગલો અહીં હતો બહુ સમયથી. હે હા, વરસાદ આવતો તો ઠેકાણા કરી દીધું. હવે કંઈ ખાલી ઘેર હે ઢોકેલું એટલું જ બહાર હે, બાકી બધું અંદર સ્ટોક કરી દીધેલું હવે અમારે. આજે ચોમાસામાં જોઈએ એના માટે બહાર કાઢી લીધું અમે તો. હવે ચોમાસું આવી ગયું ને નજીક, શું કહેવું
આ બધું જો પઠિયાળા પડી રહ્યા છે બાયણે. આ મકાઈ પેલી હે ને ઘેર હોશ કરીને મકાઈ કાઢવાની હોનથી અલગ. તો ગાઈસ અત્યારનો હાલત આવી કઈ છે. બેરે બેરે પૂરા ગાલ્યા હે. આ બધા તો જો હે વેલા ટપકી. તો ગાઈસ લીલાભાઈ ભાત મૂકી દીધા અને આ શાક બનાવ્યું છે ડુંગળી બટાકા. જો હાથ તારી એકની ફેરવી જોઈશ એકની. એ તો ગમે તે બનાવે સતત લાઈન કરે ને કહેજો. આમ તો પેલું. તો આમ કરે. એના કરતાં આમ તો તેની હાથ તારી એકની કરજો ને. બે આમ ને ગમે એ સતત ને કરાવજો. બે થઈ દે બીજી મેલા. હાથ તારી એકની કરજો ને એમાંથી સેન્ટેન્સ બીજે દોડી લાવી. તો ગાઈસ પાડા ના ચોય રાખી રહી ખાઈ લીધું હવે મારો ભાઈ હવે નોકરી જાય જો. તો એક્ટિવા મૂકી દીધી ગાઈસ ને આપણે ખેતરમાંથી ઘેર આવી જાવ અમે બધાને બે જેલા જો. અને પાવડા બાવડા બધું કર્યું પણ ખાતર મજૂર કાઢવું મજૂર મળતા નહીં. તો 1 લાકડું તો નાજ નહેર્યું જો. દાદાને બધા મથ્યા પણ નાજ રાગ આવ્યો. અત્યારે ભૂખ લાગી હે ગાઈસ, ચલો જમી લઈએ. હું તો 6 પેક બની જાય ને એવું લાગે. લાઇટ જતું રહ્યું સવારના 6 વાગ્યાનું, અત્યારે 9:30 થયા તો બી હજુ લાઇટ નહીં આવ્યું. જીવ હજુ લગીને આવ્યું નહીં. અમારે હમ તો જોયું જ નહીં લાઇટ વાળાએ તો. ચલો દાદા જમવા બેઠ્યા, આપણે જમી લઈએ. શું બનાવી? બટાકાનું શાક દાદા? બટાકાનું શાક. તો ગાઈસ દાદાની ટી શર્ટ તમે મજૂરી કરાવવાની. બધું ગોસ હોય નહીં, હા વાઈટ હોય ને મને દર દેખાઈ જાય ને ડાગા ડાગી. તો રોટલા થઈ ગયા જો મસ્ત. આ શાક બનાવી બટાકા હવે ખાઈ લઈએ. આ બધાનો ગોદડો કરી નાખવાનો. પેટીમાં બધી ઉધી આવી છે. ચાકુ ન અમારે નવા ને હા કપડા કોકને હાલે તો ફીટ પડે ના કોકને હાલે તો પહેરો પણ કોઈ નથી ફેરતું. ગોદારીઓ કરવાની આવી ગાઈસ ઘેર. આ અમારું ગામ છે, આટલા સુધી જ હદ હે, પછી સડા આવે. આ તલાવ હે જો, પણ કોરું વધારે બીજું ને છે પણ એ કોરું. અને આ નારો બારો નાખવાનો હોય બાકી ના રસ્તો બનતો તો જ પણ ગમે ત્યાં તહેવાર આવ્યા ને એટલે બધા જતા રહ્યા. આ નારો નાખવાનો બાકી હજુ. તો ગાઈસ અત્યારે તો વરસાદ આવી ગયેલો પણ આ જો મકાઈઓ અમુક ને બાકી છે. બેની હોતવાડો મળ્યા બધો જો મોલા બેસી દારૂ ના હે ને ચાલો. તો ગાઈસ 40% હજુ મકાઈનું કામ પતી નહીં જો. ખેતરમાં જ અનાજ પડ્યું હોય બધાને. હા આ લોકોએ તો હું ઉપરથી વાળ્યું હોય બાકી તો મશીનથી વાળ્યું હોય તો ખબર નહીં. હજુ આ બાકી છે બધાને મકાઈ હોય. આ મફળીઓ કરી હોય એ લોકોને વરસાદમાં પડવાની લગભગ જેમ કે કાઢવાનો ટાઈમ આવી ગયો. તો ગાઈસ આપણે ખાતાની પણ લઈને આવી જાજો આયરે. અને લાઇટ ચાર્જિંગ જ નહીં તો એ સર આવી જાય હું છેક. આમ તો જો કેવો હતો ને થોડી વાર મૂકેલી એટલે બોકી જાય આરામથી. તો ગાઈસ આપણે ખાતાની ગોન લાઈન મૂકી દીધી હે ઘરમાં. એક્ટિવા બી ચાર્જિંગમાં મૂકી દીધી જો. જો હતો તાર સારમાં તારે પેલો ખાટલા પર બેસી ગયો. એસ કામ કરે ને આ મહિનો રે ને આ ખોબાઈ જો આગળ હતો. આપેલા ફોનમાં હા હા તો ગાઈસ પાવડો મળ્યો કેટલું હોય ત્યાં ચીજ રાખી અને પછી બોટ મારી દેવાનો કરતી. એવું તો આ તો તૂટી જાય પછી. આ ના તો તૂટે. ચીરા તો શું થાય તૂટે ને. તો ગાઈસ પાવડા થઈ ગયા. કિનારું કઈ ના કઈ આ વાત ગાઈસ અત્યારે જમવાનું ટાઈમ થઈ ગયો તો દાદા જમવા બેસી ગયા. હા પરવર ના શાક બનાવ્યો ગાઈસ ના રોટલી. તો મને ફરી આજે બતાવી દો કે રોટલી આ તો હવાના રોટલા હે, બાકી આ રોટલી બધી જોઈ લો. લગભગ ગણવી હે આપણે મમ્મી રોટલી કેટલી ગણવી હે એમ.
અત્યારે જમવા બેઠા અમે લાઈટ જતું રહ્યો ખરા તાલમાં છે આજે રોટલી ને શાક લીધું હોય ખરા તાલમાં લાઈટ જતું રહ્યું તા શું કરવા વાવાઝોડું તો પવન કાઢે હવે બરાબર ન લાગે હે ને એ હું સુધી પવન આવે બરાબરનો ચલો જમી તો લાઈટ પાડ્યું હોય બેટરી કાપડી તો ગેસ ખાઈને આપણે બહાર આવ્યા ને વાતાવરણ બાકી ઠંડુ ઠપ આમ એસી વાળું નહીં તા ગામડાનું એસી ચાલુ થઈ ગયું અત્યારથી બહુ ખતરનાક બધા પૈસાથી ખરીદીને લઈને આવે ને આપણે અહીંમાં ફત્યો પવન આવે નહીં તા પણ ખાલી લાઈટ વગર ચાલે લાઈટ જતું રહ્યું અત્યારે નહીં તા લાઈટ વગર ચાલે લાઈટ જતું રહી આખા ગામમાં ને એસી ચાલુ આખા ગામમાં ફૂલ ચાર્જિંગ નહીં આ કેબલ ટ્રેક્ટરમાં ગાળવાને જરીક વાર ચાર્જિંગ કરવા એડિટિંગ કરવાનું બાકી હવારમાં અપલોડ કરવાનું બધું બાકી રહે ને આજે ખાતરા પોત રહે તો ગાઈસ અત્યારે ખાટલા પોત રહ્યા જો અંદર ઘરમાં હે બરાબર ગોદરીએ બગાડી ના જોઈએ પાછી ચોખ્ખો તો ગાય સાબો બધા હોઈ જાય એમને બાયણે હોવાનું વિચારે કમ બાયણે જઈએ પણ થોડું ઠંડુ પડે એટલે જઈએ એસી ચાલુ થઈ ગયું હવે બરોબર નું એ જો ઠંડો પવન આવે ઠંડો પવન આવે તો કદાચ ચોક વાર હાથ પડતો હોય એવું લાગે મને તો અત્યારે મોબાઈલ આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ જરીક વાર ચાલો આપણું પાવર બેંક તો આવી રહ્યું હા પાવર બેંક ચાવી અંદર જ હોય આ એક જ પોઈન્ટ મારવાનો આમ ને પાવર બેંક આપણું આવી રહ્યું જો આવી રહ્યું આમાં પોઈન્ટ એક ગાળી દેવાનો આ લાઇટિંગ ચાલુ છે